જાન્યુઆરી સિરીઝની દમદાર શરૂઆત. નિફ્ટી 150 પોઈન્ટ્સ વધીને 23,900 પાર. બેંક નિફ્ટીમાં પણ લગભગ 400 પોઈન્ટ્સનો ઉછાળો. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ ખરીદારી. ઓટો સેક્ટરમાં આવ્યું ટોપ ગિયર્સમાં. 2% વધારે ઉછળ્યો નિફ્ટી ઓટો ઇન્ડેક્સ. 4% તેજી સાથે એક્સકોટ ક્યુબોટા બન્યો વાયદાનો ટોપ ગેનર. ત્યાં જ બજાજ ઓટો, ટાટા મોટર્સ અને આઈશર મોટર્સમાં પણ 2 થી 3% વધારેની તેજી, તો અન્ય સેક્ટરમાં પણ ખરીદારીનો જ માહોલ. સિમેન્ટમાં નંબર 1 બનવાનું કોમ્પિટિશન વધ્યું. અલ્ટ્રાટેકે સ્ટાર સિમેન્ટમાં 851 કરોડ રૂપિયામાં 8.7%નો ખરીદ્યો હિસ્સો. પ્રોમોટર ગ્રુપથી 235 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર થઈ ડીલ. સ્ટાર સિમેન્ટમાં 3%, તો અલ્ટ્રાટેક સિમેન્ટમાં લગભગ 1%ની તેજી. ઇન્ડસઇન્ડ બેંકે 1573 કરોડના MFI લોન પોર્ટફોલિયોને વેચવા આપી ઓફર. 85 કરોડ રાખી રિઝર્વ પ્રાઇસ. સમાચાર બાદ સ્ટોકમાં આવ્યો 3.5%નો ઉછાળો. મમતા મશીનરીના IPOએ રોકાણકારોને કર્યા માલામાલ. લિસ્ટિંગના દિવસે જ ડબલથી વધારે આપ્યા રિટર્ન્સ, તો ડેમ કેપિટલનું પણ 39% પ્રીમિયમ પર લિસ્ટિંગ. સાથે જ ટ્રાન્સરેલ લાઇટિંગ, સનાતન ટેક્સટાઇલ અને કોન્કોર્ડ એન્વાયરોનું પણ 19 થી 35% સુધીના પ્રીમિયમની રેન્જ પર લિસ્ટિંગ. અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન. 92 વર્ષની વયે દિલ્હીના એઇમ્સમાં લીધા અંતિમ શ્વાસ. 7 દિવસનો રાજકીય શોક. PM મોદીએ કહ્યું, દેશે પોતાનો સૌથી વિશિષ્ટ નેતા ગુમાવ્યો.